ક્વેશ્ચન નંબર 201 જે એઆઈપીએમટી 2003 માં પૂછાઈ ગયેલો છે. જોઈએ આ પ્રશ્ન શું કહે છે. એ અને બી બે ગ્રહો પૈકી ગ્રહ એ પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ગ્રહ બી કરતા 9 ગણું છે. તો સૌથી પહેલા આપણે લઈએ ગ્રહ એ લઈએ. આ એક ગ્રહ લઈએ આપણે બી. અહીંયા ગ્રહ એ, અહીંયા આપણે ગ્રહ લઈએ બી. તો અહીંયા ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું છે? જી અને અહીંયા જીબી. તો પહેલી લાઈન શું કહે છે? એ અને બી બે ગ્રહ પૈકી ગ્રહ એ પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ગ્રહ બી કરતા 9 ગણું છે. આ 9 ગણું છે તો 9 છે અહીંયા મલ્ટીપ્લાય થશે. ઓકે, હવે જોઈએ ગ્રહ એની સપાટી પર વ્યક્તિ 2 મીટર કૂદકો મારી શકે તો તે જ વ્યક્તિ ગ્રહ બી ની સપાટી પર કેટલી ઊંચાઈનો કૂદકો મારી શકશે? આ એક વ્યક્તિ છે ગ્રહ એ ઉપર, જેનું માસ લઈ લો સ્મોલ એમ. આ વ્યક્તિ ગ્રહ એ છે એના પર કૂદકો મારે છે કેટલી ઊંચાઈનો? 2 મીટર. તો એચ ઇઝ ઇક્વલ ટુ લખાય 2 મીટર ઊંચાઈનો કૂદકો મારે છે ને અહીંયા પહોંચે છે. તો આ જ વ્યક્તિ ગ્રહ બી પર કેટલી ઊંચાઈનો કૂદકો મારશે? કે એચ બી બરાબર કેટલા થશે? બંને ગ્રહની કક્ષીય વેગ કેવો છે? સમાન. કક્ષીય વેગ સમાન છે એટલે આજે કક્ષામાં જે ફરતો હોય ને ગ્રહ, બરાબર છે, તેનો કક્ષીય વેગ કેટલો હોય છે? વી. આ પણ કક્ષામાં ફરતો હોય તો એનો કક્ષીય વેગ કેટલો હોય છે? વીબી. બંનેનો કક્ષીય વેગ સમાન છે એટલે કે વીએ ઇઝ ઇક્વલ ટુ શું છે? વી. હવે થોડુંક અહીં આપણે જોઈએ. અહીં આપણે શું કરીશું? તો આ એમ દળનો પદાર્થ છે, મીન્સ કે વ્યક્તિ છે, એ ગ્રહ ઉપર હોય ત્યારે એનો વેગ કેટલો હોય છે? વીએ હશે. ઓકે, જ્યારે ઈ 2 મીટર ઊંચાઈએ જમ્પ લગાવશે, કૂદકો મારશે, ત્યાંની સ્થિતિ ઉર્જા કેટલી છે? mgh. તો અહીંયા આપણે કુલ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમનો યુઝ કરીશું. શું કે ગતિ ઉર્જા છે એનું શેમાં રૂપાંતર થાય છે? સ્થિતિ ઉર્જામાં. તો પહેલા તો ગ્રહ એ માટે આપણે જોઈએ તો અહીંયા ગતિ ઉર્જા કેટલી આવશે ગ્રહ એ માટે? 1/2 ગ્રહ એ માટે. હવે અહીંયા જે વ્યક્તિ છે એની ગતિ ઉર્જાની વાત કરીએ તો m va². આ વ્યક્તિ ઉપર કૂદકો મારે છે h જેટલી ઊંચાઈએ, તો સ્થિતિ ઉર્જા કેટલી થશે એની? m g a h. બોલો, ક્લિયર છે? m કેન્સલ, 2 છે એ જમણી બાજુ જતા રહેશે તો va² ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ga 2ga h. અને ઇક્વેશન નંબર 1 કહી. હવે સેમ વસ્તુ આપણે ગ્રહ બી માટે લઈએ. વ્યક્તિ છે અહીંયા આવશે, અહીંયા જમ્પ લગાવે છે તો અહીંયા ગતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થાય છે? સ્થિતિ ઉર્જામાં. તો ગતિ ઉર્જા કેટલી આવશે? 1/2 m vb² ઇઝ ઇક્વલ ટુ m gb hb. mm કેન્સલ, તો અહીંયા જતા રહેશે તો vb² ઇઝ ઇક્વલ ટુ 2gb hb. ઇક્વેશન નંબર 2. ઓકે, પરંતુ અહીંયા એક વાક્ય લખ્યું છે બંને ગ્રહોનો કક્ષીય વેગ કેવો છે? સમાન છે. ઓકે, va ઇઝ ઇક્વલ ટુ શું છે? vb. બંનેનો સ્ક્વેર કરી દો તો va² vb². તો અહીંયા ઇક્વેશન નંબર 1 and 2 ની વેલ્યુ અહીંયા મૂકી દો તો શું આવશે?
2GAHA ઇઝ ઇક્વલ ટુ 2GBHB. 2 કેન્સલ. શોધવાનું શું છે? HB, તો એને આપણે કરતા બનાવી દઈએ, તો GAHA બાય GB. ચલો, GA ઇઝ ઇક્વલ કેટલા આપેલા છે જોઈ લઈએ. GA ઇઝ ઇક્વલ ટુ 9GB, તો અહીંયા 9GB. HA બરાબર 2 મીટર. ઓકે, છેદમાં GB કેન્સલ, તો 18 મીટર આપણો આન્સર. ઓકે, ચાલો, ક્લિયર છે? 18 મીટર શું આવે છે? ચલો, ક્વેશ્ચન નંબર જોઈએ 202. આ પણ AIPMT 2003 માં પૂછાઈ ગયો છે. સ્મોલ m અને કેપિટલ M દળવાળા બે ગોળાઓ જ્યારે હવાના માધ્યમમાં અમુક અંતરે ગોઠવતા તેમની વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ F થાય છે. સ્મોલ m છે, કેપિટલ M દળના ગોળા છે, હવાના માધ્યમમાં ગોઠવવાનું છે. આ શું છે? હવા. ત્યારે એમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે? કેપિટલ F. હવે વાંચો, આ બંને ગોળાઓ વચ્ચેના માધ્યમે એવું પ્રવાહી ભરવામાં આવે છે જેની વિશિષ્ટ ઘનતા કેટલી છે? 3 છે. તો હવે આ બંને ગોળાઓ વચ્ચે તે જ અંતરે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું? હવે આ બંને ગોળાઓ છે એને ક્યાં આપણે મૂકવાના છે? વિશિષ્ટ ઘનતા 3 ધરાવતું પ્રવાહી. ચાલો, મૂકી દીધું આપણે. બંને ગોળા વચ્ચેનું અંતર આપણે જે છે તે જ લઈ લેવાનું છે. તો હવે આની વચ્ચે કેટલું ફોર્સ લાગશે? તો એક વાક્ય આપને ખબર છે કે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ છે એ શેના ઉપર? બે પદાર્થો વચ્ચેના માધ્યમ પર આધાર રાખતું નથી. કહેવાનો મતલબ એ કે તમે એક ગમે માધ્યમ લઈ લો, બરાબર છે? પ્રવાહી લઈ લો કે બીજું કોઈ માધ્યમ તમે લઈ લો, માધ્યમ ઉપર આધાર રાખતું નથી. તો જવાબ શું આવશે? સી. ચાલો, ક્લિયર છે અહીંયા સુધીનું? તો હવે પછીનો આપણે પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન નંબર 203 જે AIPMT 2004 માં પૂછાયેલો છે. નવા શોધાયેલા એક ગ્રહની ઘનતા પૃથ્વી કરતા બમણી છે. અહીંયા જોઈએ, આ એક ગ્રહ છે, આ નવો ગ્રહ છે એટલે નામ શું આપી દઈએ આપણે? P. આ પૃથ્વી છે એટલે E. નવા શોધાયેલા એક ગ્રહ છે એની ઘનતા એટલે કે આને ρP લઈ લઈએ અને ρE લઈ લઈએ, બરાબર? નવા ગ્રહની ઘનતા ρP અને પૃથ્વીની ઘનતા ρE. તો નવા શોધાયેલા એક ગ્રહની ઘનતા પૃથ્વીની ઘનતા કરતા બમણી છે. આ બમણી હોય તો અહીંયા 2 વડે શું કરી નાખો? મલ્ટીપ્લાય. આ નવા ગ્રહની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટી પરના ગુરુત્વ પ્રવેગ જેટલું જ માલુમ પડે છે. એટલે આ ગ્રહ છે એની સપાટી પરનું ગુરુત્વ પ્રવેગની વાત કરું તો GP અને પૃથ્વીની સપાટી પરનું ગુરુત્વ પ્રવેગની વાત કરું GE. બંને કેવા છે? સરખા છે, એવું કીધું છે. જો પૃથ્વીની ત્રિજ્યા કેપિટલ R હોય તો આ ગ્રહની ત્રિજ્યા શોધો. પૃથ્વીની ત્રિજ્યા કેપિટલ R હોય
તો આ ગ્રહ છે ને એની ત્રિજ્યા આપણે શોધવાનું છે, આરપી શોધવાનું છે. બરાબર છે અહીંયા સુધીનું? તો અહીંયા હું આર ઈ ઇઝ ઇક્વલ ટુ શું લઈ લો? આર. આ આપને એટલો ડેટા આપ્યો છે. હવે આનું આપણે સોલ્વ કરવાનું છે. ક્લિયર? તો એક વસ્તુ તો તમને ખબર છે કે અહીંયા 3 રાશિ છે. એક તો ત્રિજ્યા આપી છે, એક જુઓ તો ઘનતા છે, અને એક જુઓ તો ગુરુત્વ પ્રવેગ છે. ત્રણેય વચ્ચેનો સંબંધ છે. તો અહીંયા આપણે જોઈશું હવે ગુરુત્વ પ્રવેગ G બરાબર શું લખાય? કેપિટલ G M અપોન R સ્ક્વેર. ઓકે, તો M ઇઝ રો ઇઝ ઇક્વલ ટુ શું આવે? દળના છેદમાં કદ, એટલે M બાય V. તો M V બરાબર શું લખાય? 4/3 પાઈ R ક્યુબ. ક્લિયર છે? એમને શું બનાવી લો? કરતા બનાવી લો. તો એમને જો કરતા બનાવી લઈએ તો અહીંયા લખાય રો ઇન્ટુ 4/3 પાઈ R ક્યુબ. આની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. બરાબર છે? તો ફાઇનલ શું આવશે? G ઇઝ ઇક્વલ ટુ કેપિટલ G રો 4/3 પાઈ R ક્યુબ અપોન R સ્ક્વેર. તો અહીંથી આ R સ્ક્વેર જતા રહેશે, ક્યુબ જતા રહેશે. તો ફાઇનલ G ઇઝ ઇક્વલ ટુ આવશે કેપિટલ G રો 4/3 પાઈ R. બરાબર છે? આ સૂત્રનો આપણે શું કરવાનો છે? ઉપયોગ. તો હવે આપણે જોઈએ કઈ રીતના આખું સોલ્વ કરીએ. હા, એક વસ્તુ અહીંયા G છે, 4/3 પાઈ છે, મતલબ એને અચલ લઈ લો. તો G પ્રપોઝનલ શું આવશે? રો ઇન્ટુ R. જો તો સંબંધ છે G રો R માં થઈ ગયો, 3 રાશિમાં થઈ ગયો. ઓકે, તો હવે અહીંયા આપણે લઈએ ફાઇનલ GP by GE is equal to rho P by RP upon rho E into RE. અહીંયા જો તો GP is equal to RE, તો આ 1 થઈ ગયું. રો P બરાબર શું મૂકી દો? 2 રો E. અહીંયા રો E. ઓકે, આરપી ના આરપી, RE બરાબર શું લેવાનું છે આપણે? R. તો R મૂકી દીધું, આ કેન્સલ. તો RP ઇઝ ઇક્વલ ટુ R બાય 2. આ R છે એ ક્યાં જતો રહેશે? અહીંયા મલ્ટીપ્લાય થશે, ને 2 છે એ ક્યાં આવશે? અહીંયા છેદમાં આવશે. તો R બાય 2 આપણો શું આવશે? આન્સર. બોલો, સમજ પડી આ વસ્તુમાં? ક્લિયર? બોલો હા યા ના? ઓકે. હવે પછીનો પ્રશ્ન છે જે EIPMT 2005 માં પૂછાઈ ગયેલો છે. ક્યારે પૂછાયેલો છે? EIPMT 2005. પ્રશ્ન શું કહેવા માંગે છે પહેલા તો સમજો. કલ્પના એવી કરો કે કોઈ નવા ગ્રહની ઘનતા પૃથ્વીની ઘનતા જેટલી છે. શું નવો ગ્રહ છે એની ઘનતા પૃથ્વીના ઘનતા જેટલી છે? એટલે અહીંયા એક લઈ લઈએ, નવો ગ્રહ પહેલા લઈ લઈએ. અહીંયા લઈ લો, પૃથ્વી લઈ લો. તો નવા ગ્રહની ઘનતા પૃથ્વીની ઘનતા જેટલી છે એવું કીધું છે. ક્લિયર છે અહીંયા સુધી? પછી શું છે? આગળ રકમ વાંચીએ. પરંતુ તે પૃથ્વી કરતા 3 ગણું કદ ધરાવે છે. હવે આ જે ગ્રહ છે એ પૃથ્વી કરતા 3 ગણું કદ ધરાવે છે. જોઈએ, સમજી લો. કે
મતલબમાં આનો મતલબ એવો સમજવાનો આપણે કે પૃથ્વીની ત્રિજ્યા આરી છે, તો સમજી લ્યો આ 3 ગણું મતલબ એની કદ ધરાવે છે, તો આની જે ત્રિજ્યા છે એ કેટલી આવશે? 3 ક્લિયર છે અહીંયા સુધીની? ઓકે. પછી જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ g હોય, આ પૃથ્વી છે તેની સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલું છે? g. તો નવા ગ્રહ પર ગુરુત્વ પ્રવેગ કેટલું હોય? ગુરુત્વ પ્રવેગ g ડેશ હોય, g ડેશ હોય તો બરાબર છે. સંબંધ આપણે શોધવાનો છે, g ડેશ અને g વચ્ચેનો સંબંધ. ચાલો સમજ પડી. એટલે કે એવી કલ્પના કરો કોઈ નવા ગ્રહની ઘનતા પૃથ્વીની ઘનતા જેટલી છે, ઘનતા સરખી છે, પરંતુ તે પૃથ્વી કરતા 3 ગણું કદ ધરાવે છે, 3 ગણું છે, એટલે ત્રિજ્યા 3 ગણી છે. જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ સ્મોલ g હોય અને નવા ગ્રહ પર ગુરુત્વ પ્રવેગ કેટલું હોય? g ડેશ હોય તો ચાલો તો અહીંયા આપણે જોઈએ તો સંબંધ સૂત્ર આપણે લખીશું સ્મોલ g ઇઝ ઇક્વલ ટુ 4π3 પાઈ કેપિટલ G R રો. ક્લિયર છે? સૂત્ર આપને ખ્યાલ છે? સૂત્ર ડાયરેક્ટ મૂકી દઈએ. હવે અહીંયા જો ઘનતા રો પી ઇઝ ઇક્વલ ટુ રો ઈ છે, એનો મતલબ મારે શું સમજવાનું? અહીંયા ઘનતા સરખી છે એટલે રો ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું છે? અચર. એનો મતલબ થાય રો અચર છે, તો અહીંયા કઈ કઈ રાશિ અચર આવશે? 4π3 પાઈ કેપિટલ G અને રો. તો અહીંયા આ રીતના લખી શકું G પ્રપોઝનલ કેપિટલ R, જ્યાં હું લખી શકું કે 4π3 પાઈ કેપિટલ G રો. આ બધી રાશિ આપણે શું લઈ લીધી? અચર. મતલબ આ અચળાંક તરીકે લઈ લીધા છે 4π3 પાઈ કેપિટલ G રો. તો હવે આપણે શું કરીશું? g ડેશ લઈએ, અહીંયા સ્મોલ g લઈએ, ઇઝ ઇક્વલ ટુ r ડેશ એટલે શું આવશે? r p અપોન r e. કિંમત મૂકતા જઈએ. rp બરાબર શું છે? અહીંયા 3re. re ના re જ રહેવા દઈએ, કેન્સલ. તો ફાઇનલ આપનો જવાબ આવશે g ડેશ બાય g ઇઝ ઇક્વલ ટુ 3. અને ફાઇનલ કઈ રીતના લખાય? g ડેશ બાય g ડેશ ઇઝ ઇક્વલ ટુ 3g. D ઇઝ ધ રાઈટ આન્સર. બોલો સમજ પડી? બોલો હા યા ના? ઓકે. તો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 205. AIPMT 2005 માં ક્વેશ્ચન આ પૂછાયેલો છે. હવે જો AIPMT 2005 માં પૂછાયેલો છે, શું કહેવા માંગે છે? જો પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરતા કૃત્રિમ ઉપગ્રહ માટે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય? ઓકે, તો થોડો આ ભાઈએ સમજી લો કે આ એક પૃથ્વી છે. તો પૃથ્વીની આ પૃથ્વી છે, એની આસપાસ પરિક્રમણ કરતા કૃત્રિમ ઉપગ્રહ આ છે કૃત્રિમ ઉપગ્રહ. તો પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરતા કૃત્રિમ ઉપગ્રહ માટે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો? ચાલો, તો ઉપગ્રહ છે એ પરિક્રમણ કરે છે. આપણે શોધવાનું શું છે?
કે ગતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી એન્ડ પોટેન્શિયલ એનર્જી નો ગુણોત્તર. તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ આ બંને વચ્ચેનું અંતર કેટલું છે, સ્મોલ આર. તો આપને ખ્યાલ છે આની ગતિ ઉર્જા, ડાયરેક્ટ સૂત્ર જ મૂકી દઉં છું, બરાબર છે. આ ઉપગ્રહનું માસ લઈ લઉં સ્મોલ એમ, પૃથ્વીનું માસ લઈ લઉં છું કેપિટલ એમ. ડાયરેક્ટ સૂત્ર તો કે ઈ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ જી એમ સ્મોલ એમ બાય 2r પ્લસ ઉપગ્રહની સ્થિતિ ઉર્જા, ઉપગ્રહની ગતિ ઉર્જાનું સૂત્ર લખી દીધું, ઇક્વેશન નંબર 1. ઉપગ્રહની સ્થિતિ ઉર્જાનું સૂત્ર એટલે કે પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી કેપિટલ એમ સ્મોલ એમ બાય આર. બટ આપણે મોડ ઓફમાં લઈ લઈએ, પોઝિટિવમાં લઈશું, બરાબર છે. તો કેપિટલ જી એમ સ્મોલ એમ બાય આર. ઇક્વેશન નંબર 2. તો ઇક્વેશન નંબર 1 ડિવાઇડ બાય 2 કરી દઈએ. ઓકે, તો કાઇનેટિક એનર્જી અપોન પોટેન્શિયલ એનર્જી. કાઇનેટિક એનર્જી શું થશે, કેપિટલ જી એમ સ્મોલ એમ બાય 2r અપોન કેપિટલ જી કેપિટલ એમ સ્મોલ એમ બાય આર. આ કેન્સલ કેન્સલ, આર કેન્સલ કેન્સલ, ફાઇનલ આન્સર શું આવે, 1/2. 1/2 રાઈટ આન્સર. એ ઇઝ ધ રાઈટ આન્સર. બોલો, સમજ પડી? હા યા ના? ઓકે, તો આની પછી આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તમને એવું લાગે કે માઇનસ લીધું હોય તો જવાબ માઇનસમાં આવત. માઇનસમાં કોઈ ઓપ્શન છે નહીં, એટલે મેં શું લઈ લીધું, માનાક લઈ લીધું, પ્લસમાં લઈ લીધું. ક્લિયર છે? ક્વેશ્ચન નંબર 206 AIPMT 2006 માં પૂછાયેલો છે. પૃથ્વીને કેપિટલ આર ત્રિજ્યાવાળો ગોળા તરીકે વિચારો. હવે પૃથ્વીની સપાટીથી કેપિટલ આર ઊંચાઈએ એક પ્લેટફોર્મ બનાવવામાં આવે છે. પૃથ્વીની સપાટી છે એનાથી ઊંચાઈએ શું બનાવવામાં આવે છે, પ્લેટફોર્મ. આ પ્લેટફોર્મ પરથી પદાર્થનો નિષ્ક્રમણ વેગ fv છે. આ પ્લેટફોર્મ પરથી કોઈ પદાર્થ હોય, ધારો કે આ પદાર્થ છે, એનું નિષ્ક્રમણ વેગ કેટલો આપેલો છે આપને, fv. તો અહીંયા આપણે લઈએ v e ઇઝ ઇક્વલ ટુ fv. ઓકે, જ્યાં v એ પૃથ્વીની સપાટી માટેનો નિષ્ક્રમણ વેગ છે. v શું છે, પૃથ્વીની સપાટી માટેનો નિષ્ક્રમણ વેગ. તો f નું મૂલ્ય શોધો, f કેટલું. હવે અહીંયા ખ્યાલ છે કે આ પ્લેટફોર્મ પર પદાર્થ છે જેનું માસ લઈ લઉં છું સ્મોલ એમ. ઓકે, તો કેન્દ્રથી આપણે અંતર જોઈએ, કેટલું અંતર છે, r ઇઝ ઇક્વલ ટુ 2r. તો અહીંયા પેલા પદાર્થ થઈ છે સ્થિર અવસ્થામાં છે. ઓકે, હવે અહીંયા જે પદાર્થ થઈ છે એની ઉર્જા, સ્થિતિ ઉર્જા કેટલી છે, u ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી કેપિટલ એમ સ્મોલ એમ બાય સ્મોલ આર. તો માઇનસ જી કેપિટલ એમ સ્મોલ એમ શું આવશે, h પ્લસ આર. તો u ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી કેપિટલ એમ 2r. અહીંયા જે પદાર્થ છે એની ગતિ ઉર્જા કેટલી છે, તો k ઇઝ ઇક્વલ ટુ 0. તો કુલ ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ u પ્લસ k. તો માઇનસ જી કેપિટલ એમ સ્મોલ એમ અપોન 2r
ઓકે, તો અહીંયા બંધન ઉર્જા કેટલી થશે? કેપિટલ G m સ્મોલ m બાય 2. હવે એટલી જ ઉર્જા આપણે ગતિ ઉર્જા સ્વરૂપે આપવામાં આવે તો પદાર્થ શું થઈ જાય? બહાર નીકળી જશે. ઓકે, અહીંયા 1/2 mve square is equal to capital G m small m upon 2r. 2 cancel, mm cancel, तो ve square is equal to capital gm by r. तो ve is equal to શું લખાય? capital gm by r. હવે પૃથ્વી પરના નિષ્ક્રમણ વેગનું મૂલ્ય v is equal to 2 capital G m upon r. પૃથ્વી પરનું નિષ્ક્રમણ વેગ. તો અહીંયા કિંમત મૂકી દેવાની. v is equal to √2 ve. હવે v is equal to √2 vf, v cancel, તો 1 is equal to √2 f, તો f is equal to 1/2. તમને એવું થતું હશે કે ડાયરેક્ટ આ સૂત્ર મૂકીને ન થઈ શકે, પણ તમને ખ્યાલ હોય તો આ એક સૂત્ર આપણે અગાઉ આવ્યું હતું, પણ કોના માટે હતું? પૃથ્વીની સપાટીની નજીક હોય તો, પૃથ્વીની સપાટીની નજીક કોઈ પદાર્થ હોય તો આ ટાઈપનું એક સૂત્ર હતું, v is equal to √2 v0. પરંતુ અહીંયા સપાટીની નજીક નથી, પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ છે? r ઊંચાઈએ. એટલા માટે આ બધી પ્રોસેસ આપણે કરવી પડી. સમજ પડી ગઈ આ વસ્તુ? ક્વેશ્ચન નંબર 208. કેપિટલ M દરવાળો અને A ત્રિજ્યા ધરાવતો એક કણ ગોળાકાર કવચના કેન્દ્ર પર રહેલો છે. તો એક આપણે આ ગોળાકાર કવચ લઈ લઈએ. ગોળાકાર કવચનું દર પણ કેપિટલ M છે. આ કેપિટલ M છે. હવે ગોળાકાર કવચ છે ને એની આપણે ત્રિજ્યા લઈ લઈએ A. અહીંયા સમજી લ્યો કે કેન્દ્ર પર આપણે વાત કરીએ તો M દરવાળો એક કણ છે. ઓકે, કેપિટલ M દરવાળો અને A ત્રિજ્યા ધરાવતો એક કણ ગોળાકાર કવચના કેન્દ્ર પર છે. અહીંયા છે ને A ત્રિજ્યા છે એ કવચની છે, બરાબર છે? કવચની ત્રિજ્યા. અને અહીંયા સમજી લો કે ખાલી સ્મોલ m એટલે સોરી કેપિટલ M દર ધરાવતો એક કણ જે કવચના કેન્દ્ર પર મૂકેલું છે. એટલે રકમ આ રીતના છે કે કેપિટલ M દર ધરાવતો એક કણ એ ત્રિજ્યા ધરાવતા ગોળાકાર કવચના કેન્દ્ર પર રાખેલો છે અને ગોળાકાર કવચનું દર પણ કેપિટલ M છે. તો કવચના કેન્દ્રથી a/2 અંતરે ગુરુત્વીય સ્થિતિમાન કેટલું? અહીંયા a/2 અંતરે ગુરુત્વીય સ્થિતિમાન શોધવાનું છે. તો v is equal to શું આવશે? તો પેલા તો આ જે કણ છે ને, કણને લીધે a/2 અંતર પાસે શું શોધીશું? ગુરુત્વીય સ્થિતિમાન. તો કણને લીધે ગુરુત્વીય સ્થિતિમાન પ્લસ કવચને લીધે ગુરુત્વીય સ્થિતિમાન. કણને લીધે ગુરુત્વીય સ્થિતિમાન કેટલું આવશે? માઇનસ કેપિટલ G m સ્મોલ a માઇનસ કેપિટલ G m બાય a માઇનસ a/2 માઇનસ કેપિટલ G m બાય a/2 માઇનસ કેપિટલ G m બાય a. તમને ખ્યાલ છે કવચ હોય તો એની અંદરની સપાટી પર ગુરુત્વીય સ્થિતિમાન કેટલું હોય? સપાટી જેટલું જ હોય. એટલે સપાટી પર માઇનસ gm બાય a છે તો અંદરની તરફ પણ કેટલું હશે? માઇનસ gm બાય a, બરાબર છે? આ 2 છે એ ક્યાં જતા રહેશે? અંશમાં. તો -2 કેપિટલ G m બાય a માઇનસ G કેપિટલ M બાય a -3 કેપિટલ G m બાય a. આપણો રાઈટ આન્સર. A is the right answer. Clear?
આ જ પ્રમાણે હવે જોઈએ ક્વેશ્ચન નંબર 208. પૃથ્વીનું દર કેપિટલ એમ છે, ત્રિજ્યા કેપિટલ આર છે તથા ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી છે. પૃથ્વીની સપાટી પરથી એમ દરવાળા પદાર્થને ઉપરની દિશામાં યુ ઝડપથી ફેંકવામાં આવે છે. જો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય કેપિટલ જી હોય તો પદાર્થ પૃથ્વી પર પાછો ન આવે તે માટે તેની લઘુત્તમ ઝડપ કેટલી હોવી જોઈએ? પૃથ્વીની સપાટી પર પદાર્થને કેટલી ઝડપથી ફેંકવામાં આવે કે જેથી તે પૃથ્વી પર પાછો ન આવે? લઘુત્તમ ઝડપ તો ઓબ્વિયસલી પૃથ્વીનું માસ એમ હોય, ત્રિજ્યા આર હોય, ગુરુત્વ પ્રવેગ જી હોય, યુ વેગથી ફેંકવામાં આવે તો યુ કેટલું આવશે? નિષ્ક્રમણ ઝડપ કેટલી આવશે? √2gm/r. તો ઓનલી થિયોરિટિકલ કોન્સેપ્ટ આધારિત ક્વેશ્ચન છે, સૂત્ર જ છે, બીજું કંઈ એમાં છે નહીં. તો એ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, હવે પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એઆઈપીએમટી 2012 માં પૂછાયેલો છે. જો પૃથ્વીની સપાટીની નજીક રહીને કક્ષીય ભ્રમણ કરતા ઉપગ્રહ માટે વી નોટ કક્ષીય વેગ, વીઈ નિષ્ક્રમણ વેગ હોય તો તેમની વચ્ચેનો સંબંધ શોધો. ઓકે, તો પૃથ્વીની સપાટીની નજીક રહીને કક્ષીય ભ્રમણ કરતા ઉપગ્રહ માટે શું આવે? વી નોટ ઇઝ ઇક્વલ ટુ વી નોટ ઇઝ ઇક્વલ ટુ કેટલો આન્સર આપણો આવશે? ફાઇનલ આન્સર આવશે વીઈ ઇઝ ઇક્વલ ટુ √2 વી નોટ. કઈ રીતના? તો વીઈ બરાબર શું આવશે? √2gm/r. કક્ષીય વેગનું સૂત્ર છે વી નોટ ઇઝ ઇક્વલ ટુ √gm/r. અહીંયા આપણે કિંમત મૂકી દઈએ તો વી ઇઝ ઇક્વલ ટુ √2 √gm/r અને વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો √2 વી નોટ. આવી ગયો આન્સર. તો ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ક્વેશ્ચન નંબર 211 એઆઈપીએમટી 2012 માં પૂછાયેલો છે. કેપિટલ આર ત્રિજ્યાના ગોળીય કવચના કેન્દ્રથી સ્મોલ આર અંતરે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં થતા ફેરફાર માટે દર્શાવેલ આલેખમાંથી કયો આલેખ સાચો? ગોળીય કવચ વિશે વાત કરી છે, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે. તો આપને ખબર છે કે ગોળાકાર કવચ હોય એની અંદર ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શું હોય? 0 હોય. બરાબર છે? તો આ 0 હોય, સપાટી ઉપર મહત્તમ હોય અને સપાટીથી જેમ દૂર જાવ એમ શું થતું જાય? ઘટતું જાય. બરાબર? તો બી ઇઝ ધ રાઈટ આન્સર. પછીનો ક્વેશ્ચન જો 212 એઆઈપીએમટી 2015 માં પૂછાયેલો છે. રકમ મોટી છે પણ પ્રશ્ન સાવ નાનો છે, કંઈ છે નહીં. સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતા ઉપગ્રહના આવતકાળના વર્ગનો સૂર્ય અને ઉપગ્રહ વચ્ચેના સરેરાશ અંતરના 3 ઘાતના સમપ્રમાણમાં હોય છે, જે કેપ્લરનો નિયમ છે. ઓકે, T² ઇઝ ઇક્વલ ટુ KRQ. બરાબર છે? જો સૂર્યનું દર કેપિટલ એમ અને ઉપગ્રહનું દર સ્મોલ એમ હોય તો ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ પરથી તેમની વચ્ચે લાગતું આકર્ષણ બળ F ઇઝ ઇક્વલ ટુ કેપિટલ G કેપિટલ M સ્મોલ m અપોન R². કેપિટલ G ગુરુત્વાકર્ષી અચળાંક છે. તો કેપિટલ G અને K વચ્ચેનો સંબંધ, આ કેપિટલ G અને K વચ્ચેનો સંબંધ શોધો. તો આપણી પાસે સૂત્ર છે T ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ઓકે R √gm/r. તો 2 પાઈ R √r √g. તો અહીંયા આપણે સ્ક્વેર કરી દઈએ
ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ સ્ક્વેર કેપિટલ જીએમ, અહીંયા આર સ્ક્વેર થશે, અહીંયા આર થઈ જશે તો આર ક્યુબ. હવે આને આપણે આની સાથે સરખાવી દઈએ સૂત્ર છે તો શું આવશે? ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે આર ક્યુબ, તો કે ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 4 પાઈ સ્ક્વેર બાય જીએમ. જીએમ ને અહીંયા લખી દો તો જીએમ કે ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ સ્ક્વેર. જો તો કયો ઓપ્શન છે? બી ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? બસ સિમ્પલ છે. ક્વેશ્ચન નંબર 213. પૃથ્વીની સપાટી પરથી કેટલી ઊંચાઈએ ગુરુત્વીય સ્થિતિમાં ગુરુત્વીય પ્રવેગ g નું મૂલ્ય અનુક્રમે -5.4 × 10⁻⁷ અને 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે. AIPMT 2016 માં પૂછાઈ ગયેલું છે. તો પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ એ, બરાબર છે, કોનું? તો વી ગુરુત્વીય સ્થિતિમાન કેટલું હોય? -5.4 10⁻⁷ જૂલ પર કિલોગ્રામ સ્ક્વેર. અને જી નું મૂલ્યની વાત કરું તો 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ત્રિજ્યાની વાત કરું તો 6400 કિલોમીટર. તો ચાલો જોઈએ પ્રશ્ન. વી નું સૂત્ર આપને ખબર છે કેટલું છે? -gm/r. અંતર આપણે ક્યાંથી લઈએ? કેન્દ્રથી અંતર લઈએ. સ્મોલ g ઇઝ ઇક્વલ ટુ કેપિટલ gm/r². તો v અપોન g લઈએ, -gm/r અપોન gm/R². કેન્સલ, r² ઉપર જશે તો -r²/r, તો -r. વેલ્યુ મૂકતા જઈએ. v ની વેલ્યુ કેટલી છે? -5.4 10⁻⁷. ઓકે. g કેટલા આપેલા છે? તો 6 -r 6 9 જાય એટલે 0.9, માઇનસ કેન્સલ તો 0.9 × 10⁻⁷ r. તો r ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁻⁶ મીટર. અને કિલોમીટરમાં કન્વર્ટ કરી નાખો તો 9000 કિલોમીટર. કારણ કે 1 કિલોમીટર એટલે કેટલા થાય? 10⁻³ મીટર. ઓકે. હવે આપણે શું કરીએ? પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે. તો h ઇઝ ઇક્વલ ટુ શું લખાય? re પ્લસ, ચાલો સોરી, સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ શું લખાય? re પ્લસ h. h ને કરતા બનાવી લઈએ તો r માઇનસ re. r ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 9000 કિલોમીટર. re બરાબર 6400 કિલોમીટર. ઓકે. તો બાદબાકી કરવાની, બરાબર છે. તો કેટલો આન્સર આવશે આપણો? 6 and ઓકે 2600 કિલોમીટર. ક્લિયર? ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો ક્લિયર છે? હા યા ના? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. AIPMT 2016, બરાબર છે. જો પૃથ્વીની ત્રિજ્યા r હોય, પૃથ્વીના કેન્દ્રથી શરૂ કરીને ગુરુત્વ પ્રવેગ g માં થતો ફેરફાર નીચેનામાંથી કયો આલેખ સાચો બતાવજો? ઓબ્વિયસલી આ તો કરાવી દીધો છે. ટી ઇઝ ધ રાઈટ આન્સર. સ્મોલ m દર ધરાવતો એક ઉપગ્રહ પૃથ્વીની
આસપાસ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ પરિક્રમણ કરે છે. જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ g નોટ હોય તો ઉપગ્રહની કુલ ઉર્જા g નોટના પદમાં કેટલી છે? હવે ઉપગ્રહ છે ને, ઉપગ્રહની કુલ ઉર્જા એ આપણે કયા પદમાં લેવાની? g ના સ્વરૂપમાં, g નોટના પદમાં મેળવવાની છે. બરાબર છે. હવે ઉપગ્રહની કુલ ઉર્જાનું સૂત્રની વાત કરું તો કેટલી આવશે? કુલ ઉર્જા E is equal to minus G capital M small f by 2r. ઓકે, સૂત્ર યાદ છે બધાને? તો હવે આપણે શું કરીશું? આને મને g ના સ્વરૂપમાં ફેરવવું છે, તો માઇનસ g gm ઉપર નીચે r સ્ક્વેર વડે મલ્ટીપ્લાય કરી દઉં પહેલા. ઓકે, m બાય 2r. તો આને શું લખાય? સ્મોલ g નોટ r સ્ક્વેર m બાય 2r. થોડું આને ગોઠવી દઈએ. માઇનસ m g નોટ r સ્ક્વેર બાય 2. સ્મોલ r બરાબર શું લખાય? રકમ વાંચો. m દર ધરાવતો એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ. તો સમજી લો, આ પૃથ્વીની સપાટી છે, આ ત્રિજ્યા h છે, સોરી r છે, આ h. તો કેન્દ્રથી આપણે અંતર લઈએ તો કેટલું આવશે? સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ r પ્લસ h. અહીંયા શું લખાય? r પ્લસ h. તો કયો જવાબ આવશે? ડી is the right answer. હવે પછીનો પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન નંબર 216 AIPMT 2017 માં પૂછાઈ ગયેલો છે. પૃથ્વીને કેપિટલ M દળનો, કેપિટલ R ત્રિજ્યાનો એક ઘન ગોળો ધારેલો. જો પૃથ્વીની સપાટીથી નીચે d ઊંડાઈ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ પરના ગુરુત્વ પ્રવેગ મૂલ્ય જેટલું છે, જે g/4 છે. તો એક વસ્તુ ક્લિયર છે, gh ઇઝ ઇક્વલ ટુ gd. ઓકે, ને gh નું મૂલ્ય છે g/4 એન્ડ gd નું મૂલ્ય છે g/4, જ્યાં સ્મોલ g એ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે. ઓકે, h/d નો ગુણોત્તર શોધો. ચલો, સૌથી પહેલા આપણે gh નું સૂત્ર મૂકીને કરીએ તો શું આવશે? g1 પ્લસ h/r હોલ સ્ક્વેર. કિંમત મૂકતા જઈએ. gh ઇઝ ઇક્વલ ટુ શું મુકાય? g/4 g1 પ્લસ h/r હોલ સ્ક્વેર. g કેન્સલ, વ્યસ્ત લઈ લો. 4 1 પ્લસ h/r હોલ સ્ક્વેર, વર્ગમૂળ લઈ લો તો 2 1 પ્લસ h/r. તો h/r ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 1. તો h ઇઝ ઇક્વલ ટુ r. અને ઇક્વેશન નંબર 1. આ જ પ્રમાણે gd માટે લઈએ તો gd ઇઝ ઇક્વલ ટુ g1 માઇનસ d અપોન r. g/4 g1 માઇનસ d બાય r. g કેન્સલ, 1/4 1 માઇનસ d અપોન r. ડાબી બાજુ જશે તો માઇનસનું પ્લસ થઈ જશે. 1/4 જમણી બાજુ આવશે તો માઇનસ થશે અને લખાય 3/4. તો d ઇઝ ઇક્વલ ટુ 3/4 r. ઇક્વેશન નંબર 2. ઇક્વેશન 2 ઉપરથી ઇક્વેશન 1 એન્ડ 2 h/d h is equal to r, d is equal to 3/4 r, r cancel, 4/3 is equal to right answer. Clear? तो B is the right answer.
હવે જોઈએ ક્વેશ્ચન નંબર 217. પૃથ્વી ફરતે 3 RE ત્રિજ્યામાં m દળનો એક ઉપગ્રહ ગોળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. પૃથ્વી છે, ત્રિજ્યા RE છે. R1 ઇઝ ઇક્વલ ટુ પૃથ્વી ફરતે 3 RE ત્રિજ્યામાં m દળનો એક ઉપગ્રહ ગોળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. m દળનો ઉપગ્રહ છે, ગોળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. જ્યાં પૃથ્વીનું દર me છે ને ત્રિજ્યા RE છે. આ ઉપગ્રહને 9 RE ત્રિજ્યાની કક્ષામાં લઈ જવામાં આવે. કેટલી? 9 RE કક્ષામાં લઈ જવામાં આવે. અહીંયા તો જરૂરી વધારાની ઉર્જા કેટલી છે? વધારાની ઉર્જા સમજો. તો એક વસ્તુ તો એ છે કે અહીંયા આ ઉર્જા લઈ લો અને આ લઈ લો ફાઇનલ. તો અહીંથી અહીંયા લઈ જવા માટે વધારાની ઉર્જા કેટલી જરૂર પડે? તો અહીંયા પહેલા તો આની બંધન ઉર્જા કેટલી આવશે? બરાબર, બાઇન્ડિંગ એનર્જી EI ઇઝ ઇક્વલ ટુ G GM E અહીં આપણે કેટલા લઈએ? સ્મોલ m 2R બરાબર છે ને? R બરાબર કેટલા મૂકી દઈએ આપણે? 3 RE તો મતલબમાં 6 RE ઇક્વેશન E F is equal to G M E small m 2R2 લઈ લો બરાબર છે. તો G M E small m 18 9 2 18 RE. ચલો અહીંયા ક્લિયર છે. હવે મને કહો અહીંયા બંધન ઉર્જા વધારે હોય, અહીંયા કેવી હોય છે? ઓછી. તો હું શું લઈશ? ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ EI માઇનસ EF. કારણ કે આપણે શું જરૂરી વધારાની ઉર્જા શોધવાની છે ને, તો અહીંયા તો ઓબ્વિયસલી ઉર્જા વધારે છે. હવે અહીંયા ઉર્જા વધારે છે તો અહીંયા મને એને કઈ કક્ષામાં લઈ જવી છે? મતલબમાં 9 RE. તો બરાબર, તો મારે વધારાની ઉર્જાની જરૂર પડશે. તો અહીંયા ઉર્જા કેવી છે? બંધન ઉર્જા અહીંયા ઓછી હોય છે. તો વધારાની ઉર્જા શોધવા માટે EI માઇનસ EF કિંમત મૂકતા જઈએ આપણે. ચલો EI ની વેલ્યુ આપણે G ME M 6 RE માઇનસ G ME M 18 RE કોમન કાઢી લઈએ તો G ME સ્મોલ m 6 RE કોમન કાઢી લો. અહીંયા 1 અહીંયા 3 તો G ME M કેટલા? 2/3. તો ફાઇનલ આન્સર કેટલો આવશે? 2 3 6 બરાબર છે. તો ફાઇનલ આન્સર G ME M 9 RE. તો D is the right answer. ક્લિયર? અહીંયા સુધીનું બધા ક્વેશ્ચન